તાર બાપનું નહીં ખાતો ને? મારા બાપનું નહીં ખાતા પણ તમારા બાપનું તો કોણ છે તો આ ઘરમાં એવું ને જીભ ટૂંકી રાખવાની. આ તો મરદ ને તો મરદ બનો કમાવા જો બહુ બોલે સાંભળાય, બહુ બોલે. કાકા મારે છૂટું જોવો. છૂટું? ઓ છૂટા છેડા લેવામાં ધણી થી તે તમે હાલ ના લાવો. તમે છૂટું નહીં ને હું કેનાલમાં પડીને મારી ગયો કોતો ગરા પાવ ખાઈ મળી. આ અધરો ફાડીને આવ્યો. તે હું નવે કરો છો આજ કોમ કરો છો ઘેર રહીને નહીં નવરી તમારા માટે રોજ તમારે નાસ્તા કરવા રોજ મારે સવાર ઉઠીને બનાવવાનું બીજું કોઈ કોમ ના હોય મારા. બીજા લાય નાસ્તો લાવજે જે આ તો બનાવું હજુ બનાય નહીં. તમે આખા ગામમાં રખડી રખડી ના હો નાઈ ના ગયો તરત નાસ્તો મળી જાય. એ તને ખબર છે કે હું ગામમાં જઈને આવું એટલે નાસ્તો તાર તૈયાર રાખવાનો. એ બીજો કોમ હતો મારો નવરી નથી નું કે તમે આયા તરત નાસ્તો બનાવીને આલો આખો દાડો એ બનાવી દેવાનો નાસ્તો, એનું પછી કામ કરવાનું. જો નોકરી ધંધો કરો છો નોકરી ધંધો કર્યા વિના બસ બેઠા બેઠા ખાવું જ છે. તાર બાપનું નહીં ખાતો ને? મારા બાપનું નહીં ખાતા પણ તમારા બાપનું તો કોણ છે તો વાત કરો છો મોટી મોટી બહુ જીભ નહીં હતી તારી? હા, જીવન બાપની ટૂંકી રાખવાની. કઈ આ ઘરમાં એવું ને જીભ ટૂંકી રાખવાની. આ તો મરદ ને તો મરદ બનો કમાવા જો બહુ બોલે સાંભળાય, બહુ બોલે છે. આ બધા નીકળી જાય છે, ભૂખી થઈ જાય, શીરો ખાવા પડશે ચમચી વડે. રાખો છો મારે બહુ બોલવાનું નહીં. આમાં ગરમીનું મગજ ગરમ રહેશે. મારા માટે રખડવા જાવ છો હોવા રાખો છો મારે મને એ વાત કરો પેલા મારા જ છે અને હાથોનો હું સૂટું છું. બહુ બોલવાનું નહીં, માપી રહેવાનું. કરો કરો મારે હા, છૂટા છેડા હાલ દે મારે નહીં રહેવું હોય હા લઈ લે, સૂટું લઈ લે. હા, આપણે કઈ ધમકીઓ દાદા પેલું કહેવાય શીખર ધમકીઓથી દીવાતા નહીં. એમ વકીલ રે ને મારા બાપાના ભાઈબંધ છે હા, તે- મારે નહીં લાગે મોટો કેસ લાગતો છૂટું હાલ દે મારે છૂટું જોવા ભાઈ એવું તઈ હોય આ ફોન કરો, વકીલને બોલાઈ જાય તો સહી કરવા માટે તૈયાર જ છે. કોઈ હોય એમને પેલા નહીં દુનિયામાં કેટલી છોરીઓ છે. મારા બાપાએ આજ સુધી મને એક લાખો ની માર્યો લાખો તો એમ નહીં ખસ નહીં કીધું મારા બાપાએ કોઈ દાડો મને આ તમે લાખો ના મારી છે મને લાખો ખાવા મોકલી મારા બાપાએ હોય એ ખાવાનું બનાવી દેવું તાન પેલા ટાઈમ ટુ ટાઈમ. રખડી રખડી ના આવો તમે તો દાન દાવ વાર ખાવા જોવો અરે 10 વાર બનાવવાનું, 10 વાર બનાવવાનું તમે ખાવાનું. લાખો મારે ને હવે છૂટું જ થશે કોઈ નહીં રેવાય મારો હોય એક ઘડી ના રહું ને મારા બાપાને ફોન આ તો કરો તો વકીલને મોકલો ઉપાડ બિસ્તા અને નેકરો હાલત આવા વકીલ આવશે સીધો વકીલ જ હાથે આવશે બોલાવા વકીલના ધમકીઓથી હોય બીવાતા નહીં. હા, પાકિસ્તાન વાળા એમ કોઈ કહેવાય કે બોમ્બ ફૂટવાના તોય બીવાતો નહીં. તારી ધમકીઓથી બીવાય. આ સુધી કદી મારા બાપાએ મને ઓગળી નહીં ઢાળી અને આ લાખો હને મારી જાય એમ જ કરું વકીલ કાકા હાલના આ છૂટવો પાઈ દો મને હલો, હલો, હા વકીલ કાકા લતા બોલું. હા બોલ બેટા. કાકા મારે છૂટું જોવો. છૂટું? ઓ છૂટા છેડા લેવામાં ધણી થી તે તમે હાલ ના લાવો છૂટું અપાઈ દો મને. બેટા જો આમ ઉતારે પગલું ના ભરાય. ઉતાવળ જ પગલું ભરવાનું કાકા. હવે મારા આ ઘરમાં છે ને એક સેકન્ડ નહીં રહેવું. મારી વાત પર હું એક વકીલ હું. આવા કેટલા છૂટો જોવા, કેટલા ઘર ભાગતો જોવા, પણ તું વિચાર. કાકા મારે તમારું કશું નહીં સાંભળવું. તમે મને કોઈ કહાનીઓ ના સંભળાવો અને મને લાફો માર્યો છે કેમ થોડી ચલવી લેવાનો એમાં બાપાએ તમને ખબર કોઈ દાડો ઓગળી નહીં અડાડી મને. તમે આવો હાલ ના હાલ છૂટું જોવો મારે અને છૂટા છેડા જ લેવા મારે. કશો વાંધો નહીં, હું નીકળું ને એટલે ભેગો થતો નહીં. ભેગા નહીં થવાનું તમે કાગળિયા લેતા જાઓ છૂટા છેડા ને આજ ના આજ છૂટું જ થવાનું. કશો વાંધો નહીં. સારું લાફા મારી જાય ને કે જતું કરશે કોઈ જતું ના કરે. પખારો ચાલતું હતું શું થયું લતા હું હતું કેનો પખારો હતો ઝઘડો થયો મારે ઝઘડો છૂટું લેવાનું મેં તો વકીલને ફોને કરી નાખ્યો કીધું આજના છૂટાછેડાના કાગળિયા લઈને આવી જાઓ વાત પૂરી કરો હા હેલીથી એવો છે ઝઘડો થઈને છૂટા ઊંધી પહોંચ્યું ભાભી રોજ તો થોડું થોડું બોલતા હતા આજ તો લાફો મારી દીધો લાફો ને મારી જાય હા બાપાએ કોઈ દાડો મને ઓગળી નહીં અડાડી લાખો મારે એટલે જ છૂટું લેવાનું છે આ તો લઈ જ લેવાનું હોય ને ઘોડી એવા ઝઘડા તો સંસારમાં થતા રહેશે અને થવાના બરાબર એ તો થોડી આદત પાડી દેવાની હોય એ માર ખાવાની આદતો પડાતી છે આ તો આજ લાખો માર્યો કાલ તો મારી નાખ આપું છો તાર જેઠ છે એવું આમ કેવું વર્તન કરી છે મારી જોડે તને ખબર છે
2 દાડે ને 4 દાડે અમારા આવા ઝઘડા થતા ઓનાથી એક ખરાબ ઝઘડા થયો છે તોય મુવા પડી રહેશે ઈવન ઘેર બોલો પરિવાર આપણે જાતે સાચવવાનો હોય ગોડી આટલી નાની વાતમાં ઝઘડા કરીને જતી રહે તો તારો સંસાર બગડશે મારે તો છૂટું જ લેવાનું ભાભી આ માર ખાવા પેદા નહીં થયો આપણે તો અલી છૂટું ના લેવાય આવી નાની વાતોમાં આવું થયા કરો જો સંસાર છે તો વાસણ ખખડતો જ રહે બરાબર છે તો આવી નાની વાતોને ઇગ્નોર કરતું છે રહેવાનું ખબર પડી તને અને આટલી નાની વાતમાં ઝઘડા મેં તો વકીલ કાકાને ફોન કરી દીધો હમણાં કાગળિયો લઈને આવીએ જશે ખબર તો પડે તાર પદ્ધતિ શું કહું આટલી નાની વાતમાં છૂટું લેવાની વાત નાની વાત તો ભાભી લાફો માર્યો એને ખેંચીને મને અને એ નાસ્તો બનાવવાની બાબતમાં અલી એવું થતું રે સંસારમાં કહું તો તું તને સમજાવતી નહીં એ તો ચોક કમાવા જતો નહીં ઉપરથી દાદાગીરી કર લતા જો આટલી નાની વાતમાં આટલું ઉતાવળું પગલું ના ભરાય શાંતિથી વિચાર પેલા ઠંડુ મગજ રાખ અને પછી છે ને થોડી વાર તને પસ્તાવો થશે લાખો મારતા એને નતું વિચાર્યું તો હું છૂટું લેતા હું કરવા વિચારું આવા યુવાનું મગજ ગરમ રહેશે તો એવું કરવાના એવું વર્તન કરો તો આપણે થોડું સહન કરી લેવાનું મારું મગજ ગરમ જ છે વકીલ હવે જો હું તો એવું કહું છું કે તું શાંતિથી વિચાર પેલા જો મારું ઘર છે મને મારો ઘરવાળો કે હાથ ઉપાડે તો હું હતી બિસ્તરા પોટલા ભરીને જતી હોય તો મારો છોકરાનું શું થાય હા કોઈ આજુબાજુ વાળું રોટલા આપવા આવવાનું છે કે મારા ઘરવાળાને કોઈ ખવડાવવાનું છે તો મારું હું જાતે વિચારવું પડે તો એમ તારે વિચારવાનું છે તું સંસારમાં છે થોડો ટાઈમ એવું રહેવાનું પછી તને આદત પડી જશે આદત તો પાડવી જ નહીં છૂટું જ લઈ લે તો આદત તોય પડે તો વકીલ કાકા આવશે જ હમણાં તને બાપા સમજાવીને ભારે મુસીબત છે તો મારા બાપાને ફોન નહીં કરે ને પોલીસ આવીને ઊભી રહી જાય તો ખબર પડી જાય તને જે ગમે એ કર મેં તો મારી રીતે તને સમજાવી પણ છે થોડું વિચારીને પગલો પડજે હો માર થોડી ખાવાની તમે માર ખો હું તો માર ના ખાવી અરે આ ગોળી તો સાચું કે વકીલ બોલાવી દીધા છે મને શું કેવું હવે લઈ મારા ઘરવાળાને કેવું પડશે ન તો આ છે ને પાછી ચોયથી ચોય વાત જશે શું જઈને આયા હું તો ગામમાં જઈને આવ્યો તું તો હેડી તમને બોલાવા આવતી હતી ઘેર નતો આવતો ફૂલે બોલાવ ઘેર આવતો પણ ઉતાવળ હતી પેલો વકીલ ઘેર આવીને બેસી અને આ પોપડબેન લતાબેન ઝઘડો થયો છે તે રીસ એક સૂટા ઉપર આવી ગયું છે બધું ઝઘડો થયો એમાં વકીલ આપણા ઘેર આવે આપણા ઘેર વકીલ હું લેવા આવે એટલે સૂટાની વાત થઈ જાય છે બધી છૂટા પર આવી ગયો હોવા એક આવડી નાની વાતમાં હવે એ તો મને ખબર નહીં હું વાત હતી ને હું ઝઘડો તો હેડો તારા બાપા જોડે બાપાને તો કેવું જ પડશે તો બાપુ છે બાજુ મને ખબર નહીં ચો હસી તો ઊંઘ્યા છે શાંતિથી જો ને જા દો ઈ કઈ કે ઉપર પેલા લે એ બાપા બાપુજી ઉઠાવડો જલ્દી ગજબ થઈ ગયો બાપુજી જલ્દી ઉઠો વાય નહીં અરે હું ઊંઘો આખી જિંદગી ઊંઘે રહેશો શું થયું છે આ પોપટ નહીં પોપટ ને લતા બે બાજ્યો ઝઘડો થયો છે ને પેલા વકીલ ઘેર આયા છે હેડો ફટાફટ છૂટા પર આવી ગયું ને ભાભીએ ફોન કર્યો તે વકીલ ઘેર આયા તારી ખાટલો લઈ ના હોય નરવાનો હું ખાટલો લઈ લો ખાટલો તો રહેવા દ્યો આ કોણ બેહી રહ્યું છે એ વકીલ બા હે છૂટાછેડાના વકીલ અમુ જીવ છે અમને કના છૂટા છેડા લેવાના છે ઓ વંશમ બોલાયા છે આમ વાત મોડીન કરો ખબર પડે તમારા છોકરાને ને મારો ઝઘડો થયો છે તમારા છોકરાથી મારા છૂટાછેડા લેવાના હતા તમારા છોકરાએ મને લાફો માર્યો એટલા વકીલ કાકાને બોલાયા કાકા બોલો તો સહી કરવાની હેડજો ફટાફટ પણ શાંતિ તો રાખ થોડી શાંતિ રાખ પણ બાપા બેટા આવી નેની વાતમાં તો ઝઘડા થોય તારમ ઘર સતી ટીમ ડાયરેક્ટ થોડા છૂટા છેડા લઈ લેવાના નાની વાતોમાં ઝઘડા થાય ને તો વાંધો નહીં બા નાની વાતોમાં લાફા મારે તમારો છોકરો લાફા ખાવા થોડી આવ્યા છીએ જો બેટા આ કાકાની વાત ને એકદમ સાચી વાત હું વકીલો લેતા સમજાવું તો અત્યારે ને ચટલોને ઘર ભાગી એટલે તું ને થોડું વિચાર થોડા મગજ ને કસ અને તું ના હાલ તમે પકડું ના પડે કાકા તમે કાગળિયો આપી દો હું સહી કરી દઉં મને આ જંજાળમાં છોડો હું આ ખરાબ જાળમાં ફસાઈ છું અમે આવું નેની વાતમાં જોશ આ બધું મિલન તથા
સાચું કશી આ બાપો વાત સાચી કશી લતા બહુ એ તો બધું બોલા ચાલુ કરાય અમે એ બધું ના વિચારવાનું હોય પણ હવે થોડું છૂટા પર આવી જવાય. એ મને ના પૂછો, તમારા ભાઈને પૂછો. તમારા ભાઈએ મને કહેતા હતા કાલ દે છૂટું, તારી કોઈ જરૂર નહીં. એ તો હવે બોલ્યા કરે ને મગજ અમને નહીં કામ કરતું ખોટી વાત જ નહીં. ગુસ્સો આવે એટલે બોલ્યા કરે, તારે સમજવાનું હોય. એ ગુસ્સા અમને આવે છે તાર. નહીં આવે સાવ આ તે હાલ દે છૂટું કર દે સહી. એ સહી કરી દે લાવો એ લાવજો વકીલ સાહેબ લાવો સહી કરી દો લાવો ઓય આવજે ઓમ નો આપ્યું લો કારે બાપા મારે છૂટા શેરા લઈ લે હું એટલે હું ચલ્યા આ તાગર દિન ના ચાલુ છે મારા જોતી નહીં આજે નહીં જોતી કાલે નહીં જોતી આ તો મારે નહીં જરૂર. સહી કરવાની બોલજો ફટાફટ. એ બહુ બીતા શાંતિ રાખી સુધર કરે હું એમને આટલી વાતમાં ઝઘડા કરી કોમ ધંધો કશું કરવો નહીં અને જ્યારે આવા નાટે ખુશી છે ને કરું બાપાનો તો વિચાર મારી ગોમમાં મારી ઇજ્જત છે કો કાલદાર શેરી હું છે વાતો કરે પણ બધા આખા ગોમમાં સમાધાન કરાવવા જોઈએ છે અને ઈવન જ ઘરમાં આવા કેટલા છે તમે છૂટું નહીં ને અમને હું કેનાલમાં પડીને મારી ગઈ કોતો ઘરા પાવ ખાઈ મળી આ વકીલ કહે તમે લાવજે લાય હાલ તું પોલ લે પણ બે શાંતિ રાખો કે પણ હું લેવા આમ કરો છો. શાંતિ નહીં રાખું, મારા પિયર જો મારી વાત સાંભળો ઉધર બે જણા પિયર રહી જા. તો પછી મને કરું લે બોલાય તમારું કરી દેવ તો ને તમને છૂટા છેડા ઉપર સહી કરવાની છે એટલે બોલાય. લાવજો એટલે સહી. તમારા છૂટા છેડા લેવા જ છે પાકું લેવા જ છે. મારા આ ઘેર ના રહેવું, મારા આ ચોખ્ખો જ નહીં. મારે તો નહીં જોતી જો મુઠું જો વાંચી રાખ કઈ જગ્યા ચોંતી રાખ એ બાપા તમે બોલો છો તોય મેળ નહીં આવે. મારી વાતો બ્રો હે સાહેબ તારે બેટા છૂટું લેવાનું જ છે ને પાકું 110%. તારા મારા ફાયદા મને ગમતો જ નહીં. છૂટું છૂટું ને છૂટું કશું એ સાહેબ બે હોય જરો એ પેલા સહી કરાવી દે પેલા. એટલે એ વિચાર લેજો તું વિચારેલું જ છે. ડિસ્ચાર્જ લ્યા 10 લાખ રૂપિયા ખર્ચો કર્યો એટલે થોડું વિચાર. એને તો હું કવા ભાઈ મોનતો નહીં અલ્યા ઘણી માલ છે તું લે રખવા કરી છે 10 લાખ ખર્ચો થશે એ હોવા છે 10 લાખ 10 ને 20 નહીં થતા રાજીન તું આઝાદ એકદમ ખુશ. અમાર ભાઈને ફોન કરેલો જ છે, લેવા આવતો જ હશે. તું રાજી ને હું રાજી ભગવાન ના ઘર ઊંધી હું રાજી 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 ને રાજી પણ અમે દુઃખી હા બેટા હું નેકરું તને આવો કાકા એમાં ભાઈ આવે એટલે નહીં નીકળું. મારા આવી બાયરી જોવો જ નહીં તું પહેલા શ્વકન મરે તો જોવા જ્યો તારો શ્વકન મરે તો શું ખાવા બનાવવાનું? ના ઝાકરા કઈ મારે હું ગમમાં જવાનું બીજે તો ખબર પડે
ભાભી ઓ ભાભી જોજો શેમ રાડો પાડો છો કહું કઈ નાસ્તો બાસ્તો પડ્યો તો લાવો ખાઉં ઓવો પડ્યો કે નાસ્તો અત્યારે તમે બનાવી રાખ્યો મેં હા અધરો ફાડીને આવ્યો પેલો બાદ પેલો પડ્યો થોડો ઘણો એ લેતા આવજો તે હું નવે કરો છો આજ કોમ કરો છો ને ઘેર રહીને કશું અત્યારે તમે બનાવ્યું નહીં મેં નહીં નવરી તમારા માટે રોજ તમારે નાસ્તા કરવા રોજ મારે સવાર ઉઠીને બનાવવાનું બીજું કોઈ કોમ ના હોય મારા તો બનાવ્યો તો લાવો કે ખાઉં પણ બનાવ્યું જ નહીં તો હું ખાસ્યો એ તો આ બાપાને કેવો બનાવી આપજો અને બાપાને બે બેહીને ખાજો જો અત્યારમાં બીજો કોમ ના હોય મારા અને પેલી ના બની આવતી એવી હતી તે એને કાઢી મૂકી તમે મારી મારી બાયરી જોડે સેજે રાગ લાયા નહીં એ બહુ હારી હતી કોમ ધંધો કરતા જોર આવે છે રોજ સવારે ભૂખ લાગી જાય છે ખાવાનું બનાવી દેવું ના પેલા ટાઈમ ટુ ટાઈમ એ કેવું હોય ને તમારા ભાઈને કહી દેજો હું કહી દેવાનું મને જ ઓર્ડર કરતા કરી છે બધી વાતમાં પણ હું જ બધું કોમ કરું યુવાનું હું કીધી તને હું કીધી એને કે આ નાસ્તો બનાવે તો લાવો કે અત્યારે હું નવરી હોઉં છું પણ એમ કહું છું હું પણ એમાં નાસ્તો જ માં જો સખાવ બીજું તો કઈ કીધું નહીં ને તને જો તમે કહી દો બધોની વેઠો હું નહીં કરું હું એ માણસ છું તમારું કામ કરવાનું બાપુજીનું બધું કઈ છોકરોને હાચવવાનું પેલી ભેંસો બોધી છે એને હાચવવાની તા હોય એને તા કોણ કરવા વાળું છે આપડા ભેગો રસ તે કટકું ખાય ને પછી બેહી રહે કોમ તો જાણ તારા ચરબી ના કરે પેલી બાયરી હતી એને મારીને કાઢી મૂકી છે ઈવાની વહુ ના એ ઝઘડા કરતા હતા ઈવન ના બોન પડે ઈવન વિચારવું ના પડે એ દિવસે અત્યારે મારે બધોની વેઠો કરવાની હું એ માણસ છું કોઈ મને થાક લાગે હું ચો જયા આયા નહીં રહેતી આઈ જે ઓર્ડર આલશે ખાવાનો આવજો નાસ્તો આવજો એ લુગડો ધોઈ કાઢજો પાણી કાઢી આવજો બધું તો કોઈ હું ના કરું વાત કરો છો તે બોલ ના કરે એ તો મારો ભાઈ છે જેનો એને સૂટું થયું છે તે વાળી તે મારા માટે સૂટું કર્યું તું નહીં મને પૂછ્યું તું સૂટું લેતી વખતે તાન તો પાવર ચેટલો કરતા હતા હું તો નહીં કરું કહી દઉં તો મન જાણ હોય તાર મને જ કે કરવાનું કોમનું મને કંટાળો આવે છે બધાનું કોમ કરવાનું વળી મુનસોડી આખો દર નવરી હોઉં છું બહુ વધારે મગજમારી થશે તો હું તમારા જોડે નહીં રહું હું એ સૂટું લઈ પછી વાત કરો છો તે ઈવન સમજાવવાનું વિચારતા નહીં અને મને સમજાવીશ પેલા સૂટાનું કીધી ને એટલે આ તને કહું છું જેને સૂટું થયું છે ને એને તું ખાલી પૂછી લેજે આ મારા ભાઈના હાલ જોઈ લે એ સૂટું થયું છે ને એના હાલ જેવા થયા છે અને એના હાલ નહીં ઘણો સૂટો થયો હાલ જ મોબાઈલમાં જોયું ઓઝારિયામાં એક જણને સૂટું લીધું ને કેનામાં જઈને પડ્યો એટલે સૂટાનું મજા નહીં પણ કંટાળું ના બધાનું કામ હું કરું તમારું કરું તો ચાલે બાપુજીનું કરું તો ચાલે પછી બધાનું મારે વેઠ ના કરવાની હોય હું તો ગોટી તને કેટલો પ્રેમ કરું અને હું તને સૂટું હાલવા દઉં સૂટું ચોઈ ના લેવાય પ્રેમ તો મને તમારથી છે એટલું તો આટલું બધું સહન કરું છું તમે મારા ઉપર જેટલી વખત હાથ ઉપાડ્યું છે સૂટું બસ આ બધા સૂટું જ લેવું છે માણસ કંટાળે પણ રોજ આખો દિવસ એકને એક જ કામ કરવાનું થોડી મારી કોઈક મદદ કરતું તો મને ગમે હવે યુવાની વેઠ થોડી હું કરતી હોય મારો ભાઈ ચિંતા ના કરે જો ભર હું જઉં છું કાલે વડનગર બાજુ અને એક ભાઈબંધને વાત કરી એક છોડી સાથે જોતો આવું ને જો એના સેટ થઈ જાય અને એનું ગોઠવાઈ જાય તો હું દીધો એમ કે નાસ્તો માંગો તો નાસ્તો કર્યા જો હું તમારું કામ કરે પણ યુવાનું તો કામ કશું કરવાનું નહીં સારું હેડ ને તમારે જે કરવું હોય કરો હું એમની કોઈ વેટ કરે નહીં હારું હેડ. બરાબર. તું કઈ કરીશું બરાબર એના ગોઠવાઈ જાય એટલે પછી આપણે શાંતિ હવ બસ મને કોઈ કશું કેવું ના જોઈએ એક તો લે પોણી પડતા પોણી પડતા
શેમ બેટી ઉદાસ થઈને બેઠા? કોઈ નહીં. હે? કોઈ નહીં. નાસ્તો કર્યો? હોવા. ચહેરો જોઈને તો લાગતું નહીં કે નાસ્તો કર્યો હોય. કર્યો. હે? કરે નાસ્તો. પ્રભુ બટા ઓમ શો હુંડી ઓમ જિંદગી કાઢી. મને ઓમ સહન નહીં થતું તારી આવી હાલત જોઈ. એટલે હું તો એક હાસી સલાહ આલું, ના હોય ને તો લગ્ન કરી દે બીજા. ચોય લગન કરવાની બાપા તમે મિલન ચાલ. હે? નહીં કરો બીજા લગન. બેહો તમે. ઓમ શો હુંડી ઉદાસ પડે. નહીં કરો લગન. પગ ધલ્યો કે પગ ધલ્યો કેમ ખબર નહીં પડતી. કોણ મૂકો હું ભાભી હું છે એટલે હું ફોન ધંધો જ નહીં કોઈ ફોન તો નહીં આલે ખાવા. હાલત તો લીધો અમે ફોન કલાકથી જોઈ રહી છું હું. કલાકથી તારે ફોન જોઈ દો છો. કોઈ કલાકની ફેર પાણી ભરવાનું છે, હજી લુગડો ધોવાનું છે, કેટલું કોમ પડી છે. બધું કોમ પતાઈને હાલ તો ભાભી ફોન લીધો મેં. એટલે હું ફોન પતાવ્યો કોમ પડી રહ્યો તો પતાય હું ફોન તમે બેસો ને પીવરાઈ નહીં હાલ તે બેસો ભાઈ ગલ્લું તો કોમ હજી ઊભું છે એટલે કરવાનું મારે ફોન કરી નહીં ને એટલે જ તાફાયેલો લાગો છો. ઉભા થા હેડા ઉભા થા હેડા ફાકો મેલો. એટલે એનો ટેકો લેવાનું નહીં કીધું, કામ કરવાનું કીધું છે. ઉભા થા હેડા પેલા પાણી ભરી આવો. ભરી તો ભાભી હજુ પાણી આવ્યું નહીં. ભાભી જપવાને જેવો જવા દે. આયા શું હોય કંટે ખબર જ નહીં પડતી. ઈમને નહીં શું લીધું હોય ડાળા જ નહીં હોય ખબર હોય. ડાળા હોય તો સુગર મળી હોય ખરખું. ઈ કોણ કરતો જોર આવ્યું હોય તો તું તો થાય કર એ તો કોને કરું પડે બધું રે. આ 15 વર્ષ થયો હમુ તો બેઠવા નહીં કોમ કરી છીએ. કેટલું બધું વસાઈ નાખ્યું પણ હમણાં તો એની તો ખબર નહીં પડતી હોય. એ બા બોલ બેટા. આ ભાભીને સમજાઈ દે તું કોક. હું તે કોણ હું આયા ને ભાભીને ગમતું જ નહીં. આ તારના બોલ કરે વાતે ખોચા કર અને હું કે તું ખાટલામાં બેઠી હતી તો ઊભી કરી નાખી. હું બેસો પૈન બેઠી હતી. જો મારા છોરી એક વાત કહું તને તો અમાર વાયકા ના આવીશું ને તું વાયકા રહીશું ને એટલે બધું કામ કરવું પડશે. બેસો એટલી પહેલું એમ નહીં ચાલે. મોની પાવું પડશે, તાર લેવા જવું પડશે, ફોન વાળવું પડશે, એડો કાઢવો પડશે, બધું કરવું પડશે તારા. એ હું મારી હાહરી હતી તારા તમે એવું કહેતો હતો એકવાર હોય આવતી રે તારા તો જલસા જ છે. આવા જલસા એ તો બેટા છો મેમન ગતિ એક દારો હોય ને તો હારી લાગે. મતદાર રહીએ ને એટલે પછી આપણો હાવ ના દેખાય. એટલે કરવું પડશે તો મજૂરી તો કરવી પડશે. ફોન તો કરું છું વાતે ભાભી તો ખોચા કરો. આટલા તો ખોચામાં હાહરી મેં નતા થતા. લે આ હેદરો લાવ્યો ને બધું વડે છે.
એ બદલે કે મોટી રે સારું મોડું હો અને પછી વધવાનું છે શું કીધું સારું અને પેલા દહીં લઈ આવજો કે મેલી હોતે એને કપાઈ રોટલા જ ખાશો હો એના કરતા તો મારા હાહરી સારું હતું તો અમે મૂન માં જેઠોણી બે વેચાતું કરી લેતા હતા અડધા ભાગે પાપીએ નાટક કરમ કેટલું ચોર આવે છે કોમ કરતા કરતા બધું હું જ કરી આપું તને કોણ ઉપર કોમ કરતા એમની નહીં આવે કાને કોમ કરતા ચોર આવે તમે તો એક ના સીમાના ઘેર નકર તો ના પડી ગઈ કેટલું કઈ કઈ થાચ્યો હું તો આવું ના કરે પણ એકની બે ના થઈ મારો મોરો ને ખેંચાય છે મને મતો હોય ને એવું થાય બેટા કે જો હબળો પેલો કહી દેજો જે કહેવાનું હોય તમારી તા કોના તમે છોડી આયા શું હોય તો છે પછી કોણ ધંધો કરતા નહીં આખો દાડો મોબાઈલ લઈને બેસી રહ્યો છે તો હારું ખોટું કરશી ને તો મારી કોઈ જવાબદારી નહીં રહી હો તો કહી દઉં છું તમને હા તો મારી છોરી હું એને વાત સમજાય કે બેટા કોમ કરવું પડશે તારે તો કોણ કરે આગળ છે તો બેઠા બેઠા કોઈ ખાવા ના આલા તારે તો હા તો વાત સાચી તારી એમના કોઈ હમવાદા હાજો હોય તો આપણે સમજીએ આખો દાડો એ ડફાકો લઈને આવ્યા છે તે આખો દાડો જોઈ બેસી રહેશે ના ના હોતા ના મહેમાન પરનું એ જોવું કે ના કોઈ જોવું અત્યારે બૈરાને અત્યારે કેટલું ફોન કરવું પડે મારે 15 વર્ષ કદી રાડ આવી મારી ના કદી નહીં બેટા તાણા એનો કશો હતો ને બેટા જો મારે એટલું કરું છું કામ બરાબર અને એને કોઈ સારું જગ્યાએ ફોન પડી જાય તો એને પાછું વળાઈ દેવાના હોય સારું ખોટું જોઈ પાછું પાછી ઓગળીઓ કોઈ હરખી ના હોય શું કહેતા એ તો અમુક જતું કરવું પડે અમુક નિભાઈએ લેવું અમુક રોઈએ લેવું પડે એમ બધું કરવું પડે ઉપર એસા તો રવાનું બધું એ તો રવાનું પણ હા અમે નહીં સહન કરી પડી રહ્યા અમારે તમારી તો કહેજો જે કેવું હોય નકર પછી મારા કરતા કોઈ ગુંડું નહીં જો તો આમ કહી દો ના બેટા તારામાંથી હારી શું ખોટામાંથી ખોટી છું આ નહીં બોલવાનું એ તો મુઠ્ઠ પોતે તારો લે હરશું તો ઉપર કે મારે તો કોઈ અળશું દેવું નહીં બસ કોઈ કસરો વાળશું મોબાઈલ જોઈને બેસી રહ્યો છું હજી તો પેલું બોરમાં પાણી ચાલુ થઈ ગયું જરૂરીઓ ખાલી છું હજી હવાળા ખાલી છું જેસાનું ઉપાવવાનું અરે અધવાન ટાઈમ થાય છે એટલે પછી મારે શું લાંબી આવવાનું અને એટલા મોસ થાકી જાય બેટા તાણા મારે એક તો શરીરમાં બે ત્રણ દાદી હાજુ રહેતું નહીં આ ગરમી તાવાની તાવ આવી જાય છે રાતી રાત ના બેટા મારા કરતે તો વધારે સીધી અત્યારે હું કહી છું તો એસે કામ કરું કે તું તો જવાન છે એવું નહીં રાખવા તો હું ફોન કરું છું રાતી રે તો ભાઈ હોય સમજવું ના પડે મારા કે તમારે કહેવાનું જે કેવું હોય હા તો હું હાલ ઠપકો દઈ નહીં મારે થતું નહીં તો હું તો કહેવાની હાલ બોલ મારો યાર લાઈ આખો મગરો વળી પણ ના મળ્યો હા લાઈ બેટા એટલું તો કરો મળતા એટલી તો સેવા કરો મારી બીજી વાત કહું છું તમારી છોડી ને તમારી તો સમજાઈ દેજો સારું ખોટું જોઈને વળાઈ દેજો નકર પાછું મારા કદી કોઈ ભૂલી નહીં તમારે પાછું રોટલા નહીં મળે ચોખવટ વાત કહું હોય તો હા હોતું નહીં એ તો પેલા આ તો ફોન પેલા સંજય પહેલો પેલા રસોજી ભરવાની છોકરો હોકે વ્યવસ્થિત હવે શાંતિ રાખો તો લે શાંતિ રાખો મજા કરતા આગલો એ તો પછી હોય આવું છું દાડા છૂટા હારું હું અને તમારે કીધું એ મગજમાં લેજો પાછો ઉતારી ના કાઢતો એ તો કીધું છે કે છોકરો હારું છે નામ કીધું છે હવે આ હાલ ખોટું ના જોવા જવાનું હોય વાત આવી પટલે પહેલે પૂરા કરી વળાઈ દેવાની હોય બેન ગોવાલી તાન હોય હા અને એક મને શાક લેતા આવો પૈસા હા તો મારી આહો થઈ જવાની છે હવે ખબર છે બાર મુઢો નીકળવા માંડ્યો ને એટલે બાર મુઢો મારવા માંડ્યો બોલો ભાભી તમે હું તો કોમથી જઈતી ચંદુકાથી ઘેર બેઠી હતી હવે ખબર છે તમારે લખણ સેવા છે સેવા નહીં
ચંદુ કાકી ઘરનું નામ લઈને બીજો સાઈડ સાવા જો હશો પૂછી લો ચંદુ કાચી ઘેર જ બેઠી હતી અડધો કલાક મારા આગળ લપલપ ના કર જીપ ટૂંકી રાખજે મારા આગળ તો નકા ખેંચી લે હમણાં હાલ ખબર છે બોલો ભાભી તમે એવી લાગુ હું તમને લાગો છે એમાં તો નીકળી આવ્યો છું એવો વાત પર નીકળવા છૂટું ના થાત હવે બધી ખબર છે મારા આગળ દાપણ કરવાની કોઈ જરૂર નહીં કરતી ભૂલ જા ચંદુકાચી ઘેર બેઠી તું તમારી ચંદુકાચી મને ખબર છે કીધું ખરા મને કે છે મને કે તું પણ તમે વિચારો એવું કશું જ નહીં ભાભી તમે ખોટા આરોપ લગાવી રહ્યો મારા હા એ તો ખબર છે આરોપ એમને ના લાગુ લખણ્યાવા હોય ને એટલે આરોપ લાગુ એમને ના લાગી કોઈ જોયા જણાવીને હું બોલ કરો ભાભી મારા આગળ વધારે બોલ નહીં કરવાનું તારે કહી દઉં ખબર પડી અને હમારા જો હજી કહી દઉં છું મારા કરતા કોઈ ભૂંડું નહીં હોય આ તમને કીધું પાછું હમણાં એટલે તમે એવી કોઈ મારી વાત વાપરી કશું જોયું તમે એમને બોલ કરો ચંદુકાચી ઘેર જ બેઠી હતી બસ ચંદુકાચી ચા ગયા નતો જો હું આમથી આવું છું ચંદુકાચી ઘર શું છે હા એટલે આ બાજુ તો પેલું ના બસ બોના બનાવવાની જરૂર નહીં અમારે જો ને હવે તો ઘેર વાત કરું છું આખો તમારે હું છે ને મારા હાહરી થી આવતી ને એ જ મારી મોટી ભૂલ અમારી ભાભી કોઈ દિવસ મારા ઊંચા અવાજે ના બોલતી એ મને લાફો મારી દી મારી હાહરી મોત ને તો મારી ભાભીને આટલી હિંમત ના થતી મારી ઓમો બોલવાની અમારી જીતે જ મારું ઘર બગાયું